હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરશું ટોપિક નંબર 5.5 માટે વાયુના નિયમો છે એની આપણે થોડુંક ડિસ્કશન કરી લઈએ. જો ટોપિક ચાલુ કરીએ એની પહેલા તમને થોડાક કન્સેપ્ટ આવડવા જોઈએ એ હું તમને રિવાઇઝ કરાવી દઉં છું. જો સૌથી પહેલા અહીંયા લખ્યું છે પી, પછી વી, ટી અને એન. આ દરેક સિમ્બોલનો તમને અર્થ ખબર હોવો જોઈએ. આ સિમ્બોલનો મતલબ શું થાય છે એ સમજાવું છું. બરાબર. પી લખ્યું છે એનો મતલબ શું થશે? પ્રેશર. વી નો મતલબ થશે વોલ્યુમ. ટી નો મતલબ થશે ટેમ્પરેચર અને એન નો મતલબ થઈ જશે મોલ. તમે કહેશો સર આ તો ખબર જ હતી. ઠીક છે, ગુજરાતી પણ કરી દઈએ. ગુજરાતી પણ ખબર હોય તો સારી વાત છે. આને આપણે કહી દઈશું દબાણ. પ્રેશર એટલે થઈ જશે દબાણ. વોલ્યુમ મારી પાસે કદ આવી જશે. એના પછી આવશે ટેમ્પરેચર મતલબ તાપમાન. અને મોલ માટેનું કંઈ ગુજરાતી છે નહીં, ખાલી એને પણ આપણે મોલ જ કહીએ છીએ. હવે ધ્યાનથી સમજો. આમના એકમો તમને ખબર હોવા જોઈએ. સૌથી મહત્વની વાત શું છે? એકમ. સામાન્ય રીતે જો હું વાત કરું, સૌથી પહેલા દબાણ માટે દબાણનો એકમ છે એ 1 એટમોસ્ફિયર. વાતાવરણનું જે દબાણ છે એનો એકમ આપણે કેટલું કહીએ છીએ? 1 એટમોસ્ફિયર, મતલબ કે એક વાતાવરણ દબાણ. આ એટમોસ્ફિયરને બદલે તમે એક વાતાવરણ પણ લખી શકો છો. આનો અર્થ શું થયું? અત્યારે હું જે ઊભો છું, મારા ઉપર કંઈક દબાણ લાગતું હશે, હવાનું દબાણ, એને કહેવાશે એક વાતાવરણ દબાણ. બીજી રીતે સમજો, આ એક વ્યક્તિ ઊભો છે, બરાબર. હવે જે આ વ્યક્તિ ઊભો છે એના શરીરનો કંઈક આટલો ભાગ લઈ લો, એના ઉપર વાતાવરણની જેટલી પણ હવા છે, માની લો કે અત્યારે આપણે સમજી લઈએ કે 500 કિલોમીટર સુધી આપણું વાતાવરણ છે, ઠીક છે. તો આ વ્યક્તિ ઉપર જે 500 કિલોમીટર સુધીની હવા છે એનું વજન ગણી લો. માની લો કે એક વજન છે એ 6 કિલો જેટલું થાય છે. આપણે આ જે ઊભો છું એના ઉપર જેટલી પણ આ લાઈન દેખાય છે એટલું તમે ઉપર સુધીનું વાતાવરણ, જ્યાં સુધી બ્રહ્માંડ આવી નથી જતું ત્યાં સુધીનું વાતાવરણ લ્યો, એનું વજન લઈ લો. એ વજન તમે લગાવો છો, એ વજન જેટલો દબાણ અહીંયા ઉત્પન્ન કરશે એને કહેશું આપણે એક વાતાવરણ દબાણ. આપણને લાગુ તો પડતું નથી. કારણ શું છે? કે આપણે વર્ષોથી આ દબાણ સહન કરીએ છીએ, તો તમને અત્યારે એનાથી કંઈ ફરક પડે નહીં. હવે બીજો એક એકમ મારી પાસે આવે છે 1 બારનો. એક વાતાવરણ બરાબર 1 બાર થશે, 1 એટમોસ્ફિયર બરાબર 1 બાર થશે. પણ એક્ઝેક્ટલી 1 બાર નથી થતું, અહીંયા આગળ થોડોક ફરક છે. 1.01325 બાર થાય. સામાન્ય રીતે દાખલા ગણવા માટે આપણે એટમોસ્ફિયર અને બારને સરખા ગણશું, પણ યાદ રાખજો 1 એટમોસ્ફિયર બરાબર 1.01325 બાર થશે. આ સંખ્યાની આપણે ક્યારેક જરૂર પડશે. આના સિવાય તમારી પાસે બીજો એકમ આવે છે mH of Hg, મતલબ આના બરાબર છે 760 mm of Hg. આ શું છે ભાઈ? આ પણ એક એકમ છે મિલી મર્ક્યુરી તરીકે. મતલબ તમે બેરોમીટરનું જે સાધન આવે છે એની અંદર પારો કેટલો ઉપર જાય છે, પારો કેટલો નીચે આવે છે, એના પ્રમાણે આ એક એકમ છે. આ તમે ફિઝિક્સમાં પણ ભણી ગયા હશો. આની બદલે જો હું લખી નાખું છું ટોર, ટોર પણ દબાણનો એક એકમ છે, તો શું થઈ જશે? જો 760 ટોર જ થશે. આ થોડાક એકમની અંદર ફેરફાર થાય, તમને ખબર હોવી જોઈએ. આના સિવાય જો પાસ્કલની વાત આવે છે, હું પાસ્કલના એકમ દેખાડી દઉં તો મારી પાસે આગળ આવી જશે 10⁵ પાસ્કલ. બરાબર. આ વાત હતી કોની? દબાણના એકમની. હવે વાત આવે છે કદની. કદનો જે સામાન્ય એકમ છે એ આવશે લીટર. માની લો કે 1 લીટર આપણે કરી નાખ્યું છે. હવે આ લીટર છે એને તમે જો ml માં ફેરવો તો કેટલા થઈ જશે? 1000 ml. ml બરાબર થઈ જશે સેન્ટીમીટર, તો 1000 સેન્ટીમીટર ક્યુબ. છોકરાઓ ધ્યાન રાખજો, 1 ml લખ્યું હોય બરાબર થાય 1 સેન્ટીમીટર ક્યુબ, સેન્ટીમીટરનો ઘન. બરાબર. એ જો ત્યાં આગળ 1000 ml લખ્યું છે તો શું થશે? 1000 સેન્ટીમીટરનો ઘન. આ વાત ક્લિયર? હવે સોરી, હવે ધ્યાનથી સમજજો. ml અને સેન્ટીમીટર ક્યુબ તો કરી નાખ્યું. હવે આના સિવાય તમે મીટરમાં પણ દર્શાવી શકો છો, મીટર ક્યુબમાં પણ દર્શાવી શકો છો. જો હું કેવી રીતે કરું છું, સેન્ટીમીટરને મીટરમાં ફેરવું છું, 1000 એમ લખી નાખીશ. તમને ખબર છે કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻² ઘાત મીટર થાય, તો હું સેન્ટીમીટરની જગ્યાએ લખી નાખીશ 10⁻² ઘાત મીટર, અને એનો ઘન તો છે જ. ધ્યાનથી સમજતા જજો. મેં ખાલી સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યું તો શું આવે? 10⁻² ઘાત મીટર આવશે. અને અહીંયા બંને જગ્યાએ ઘન નહોતો એટલે મેં નીચે પણ ઘન કરી નાખ્યો છે. હવે 10⁻² ગુણ્યા 3 તો કેટલા થઈ જશે? 1000 ગુણ્યા 10⁻6 ઘાત. અહીંયા આગળ -2 ઘાત છે, ઉપર 3 છે, ત્યાં ગુણાકાર થાય, 3 દુ 6 અને માઇનસ નિશાન સાથે 10⁻6 ઘાત.
હવે સમજો મીટર છે, મીટરનો ઘન થઈ જશે, ઠીક. આ 10⁻³ થઈ ગઈ. જે 1000 છે ને કેમ લખી શકાશે? 10⁻³ અને અહીંયા આગળ છે 10⁻⁶. સરવાળો કરી નાખો, 3 - 6 કરી નાખો, વધ્યું શું? 10⁻⁻3. તો ધ્યાન રાખજો 10⁻³ મીટર ક્યુબ થશે. આ બધું એટલે સમજાવું છું કે આપણે દાખલા ગણવાના છે, એમાં આ જ સૌથી મહત્વનું છે. તમને દબાણ, કદ એમના માટેના જે દાખલા આવશે એમાં એકબીજામાં ફેરવાય છે કેવી રીતે એ સમજાવવું જોઈએ. બે વસ્તુ ક્લિયર. ત્રીજી જુઓ, ત્રીજી તમારી પાસે છે ટેમ્પરેચર મતલબ તાપમાન. તાપમાનનો જે એક સ્કેલ છે આપણી પાસે ડિગ્રી સેલ્સિયસ, આપણને બધાને ખબર છે. માની લો કે આપણે વાત કરીએ 1 ડિગ્રી સેલ્સિયસની, અથવા તો હું કહી દઉં છું 0 ડિગ્રી સેલ્સિયસ. 0 જ રાખો, 0 સારું રહેશે. બરાબર આપણી પાસે આવશે 273 કેલ્વિન. અથવા તો એમ કહી દો કે ડિગ્રી સેલ્સિયસ હોય એમાંથી તમારે કેલ્વિનમાં ફેરવવું છે, 273 ઉમેરી નાખવાના. હજી જો સારી રીતે કહું તો શું આવશે? 273.15 આવે છે. આ સંખ્યા ધ્યાન રાખજો, 273.15 છે. ફેરનહીટની જરૂર નહીં પડે, ક્યારેય આવશે નહીં. અને આવે તો પહેલા ચેપ્ટર પ્રમાણે તમને ખ્યાલ છે, બરાબર. 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 એવી રીતે કરી નાખશું, પણ આપણે આ બંનેની જરૂરિયાત રહેશે. જો આ ચેપ્ટરમાં જેટલા પણ દાખલા કરીએ ને બધી ગણતરીમાં આ જ તાપમાનનો ઉપયોગ થશે, કેલ્વિનમાં જ. તમને ગમે એ સ્કેલમાં આપ્યું હોય તમે કેલ્વિનમાં ફેરવી નાખશો. કેમ શું કરાવ્યું તો તમને સમજાવીશ, પણ અત્યારે પૂરતું યાદ રાખો. ગમે એમાં આપ્યું હોય આપણે ફેરવી નાખશું એમાં કેલ્વિનમાં, ને પછી દાખલા ગણશું. છેલ્લે મોલ. મોલ માટે બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. વાયુ અવસ્થા માટે હું તમને કહી દઉં કે મોલ ગોતાય કેવી રીતે. જો વજન આપ્યું હોય તો મોલ બનશે વજન ભાગ્યા આણ્વીય દળ. વજન ભાગ્યા આણ્વીય દળ કરી નાખો તો તમને મોલ મળી જાય. બીજી વસ્તુ, જો મારે મોલ શોધવા છે અને મને મોલ મળી ગયા, ઉદાહરણ તરીકે આ મોલ છે એ 1 મોલ આવી ગયા, તો વાયુ માટે એવોગેડ્રો આંક કેવી રીતે કહે છે? એવોગેડ્રોની સંખ્યા એમ કહે છે કે 1 મોલનું કદ છે એ ફિક્સ થઈ જાય. 1 મોલ વાયુનું કદ તમારી પાસે આવશે 22.4 લિટર. આ ફિક્સ છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા. જો ભૂલી ગયા હોય તો યાદ રાખજો. કોઈ પણ વાયુ છે, ફરક નથી પડતો. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, કોઈ પણ હોય. વાયુ થઈ ગયો અને એનો જો 1 મોલ છે તો 22.4 લિટર. 2 થાય તો આને 2 વડે ગુણી નાખો. 3 મોલ હોય તો આને 3 વડે ગુણી નાખો. 2.5 હોય તો આ સંખ્યાને 2.5 વડે ગુણી નાખો. ઠીક. તો આપણને એક વસ્તુ ખબર પડી ગઈ. જો તમારી પાસે વાયુ કોઈ પણ એક આવી જાય, એના મોલ મળી જાય કોઈ પણ રીતે, તો તમે એના માટે ગણી શકો છો શું? એમનું કદ. ઠીક છે. આ ચારેય કન્સેપ્ટ હતા, એમના એકબીજા સાથે એના રૂપાંતરણ આ તમને યાદ હોવા જોઈએ. આપણે આના રિલેટેડ ક્વેશ્ચન્સ કરવાના છે. પહેલા આમની થિયરી સમજી લઈએ, વાયુના નિયમો હવે ભણવાના ચાલુ કરીએ છીએ. જસ્ટ અ મિનિટ. ચલો બાળકો ધ્યાનથી જુઓ, આપણે આગળ 4 નિયમો ભણવાના છે. સૌથી પહેલા શું કહે છે આપણને? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને એવોગાડ્રોનો નિયમ. 4 નામ યાદ રહી શકે તો રાખો, બાકી ચાલશે. હું તમને સમજાવી દઈશ કે 4 નિયમો યાદ કેવી રીતે રાખવા છે. હવે જુઓ, સારી વાત એમ છે કે જીએસઈબી વાળાએ આને રિલેટેડ દાખલાની આપણને વાત કરી છે. આના રિલેટેડ દાખલા જ સમજવાના છે. તો જલ્દીથી આના નિયમો સમજી લઈએ, નિયમો કેવા શું માંગે છે એ જોઈ લઈએ, ને પછી પૂરેપૂરું ફોકસ છે એમના દાખલા ઉપર કરી નાખશું. બરાબર. હું અત્યારે તમને સમજવું કેવી રીતે છે, એને યાદ કેવી રીતે રાખવા છે એ સમજાવીશ. દરેક નિયમ તમને ખબર હોવી જોઈએ. એના આપણે શબ્દશ વાક્ય રચનામાં નહીં જઈએ, અને હું પૂછીશ પણ નહીં તમને કે આનો નિયમ દર્શાવી દો. કદાચ પૂછાઈ જાય છે પરીક્ષાની અંદર તો તમારે શું કરવાનું છે? એનું કન્ક્લુઝન લખી નાખવાનું છે, સમજ્યા શું છો એ સમજાવવાનું છે. બાકી આને રિલેટેડ દાખલા જ હશે અને આપણે દાખલા જ ગણવાની તૈયારી કરશું. ઠીક છે. ચલો સૌથી પહેલાં જુઓ, જે બોયલનો નિયમ છે ને એ મને વાયુ માટે દબાણ અને કદનો ગુણધર્મ સમજાવે છે. દબાણ અને કદ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ સમજાવશે. ધ્યાનથી જોજો. હવે આ વાત કોની કરે છે? મારી પાસે દબાણ અને કદની, અથવા તો ઊંધું કહી દો કદ અને દબાણની. એ બંને રીતે ચાલશે. તમે એક વિચાર કરો, તમારી પાસે પેટી જેવું છે. આ એક તમારી પાસે બંધ ચેમ્બર હતી. આની અંદર તમે કોઈ પણ વાયુ લઈ લો છો, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ, કાંઈ પણ. હું લઈ લઉં છું કાર્બન ડાયોક્સાઇડ. ઠીક છે. ઘણા બધા કણ હશે. કાર્બન ડાયોક્સાઇડ એક તો હશે નહીં, હજારોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં આગળ કાર્બન ડાયોક્સાઇડ હશે. હવે થાય છે શું સમજો. આ મારી પાસે જે પેટી છે ને એ ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ મતલબ હું એને નાની કરવી હોય કરી શકીશ, મોટી કરવી હોય કરી શકીશ, બધું થઈ શકશે. આને હું બધી બાજુથી દબાવું છું. આ જે પેટી છે એને હું બધી બાજુથી દબાવી દઈશ. મતલબ હું દબાણ આપું છું. દબાણનો મતલબ શું થઈ જશે? પ્રેશર આપું છું. બરાબર. દરેક દિશામાંથી હું એને સરખી રીતે દબાવું છું.
સમજી લો કે 2 એટમોસ્ફિયર જેટલું પ્રેશર આપું છું, તો થોડીક વાર પછી આ પેટીનો આકાર છે એ બદલાઈ જશે ને પેટી થોડીક નાની થઈ જશે. તમે પ્લાસ્ટિકને સમજી લો તો ચાલશે, કોઈ પણ રીતે આ પેટી હવે નાની થઈ ગઈ અને એનું કદ છે એ ઓછું થઈ ગયું. અહીંયા સુધીની બધી વસ્તુ ક્લિયર છે. આપણે શું કર્યું છે, એક પેટી હતી એની અંદર કંઈક વાયુ હતો. હું થોડુંક સારું કરવા માટે કરી નાખું કે આગળ જે દબાણ હતું એ પહેલા 1 એટમોસ્ફિયર હતું. શરૂઆતમાં કેટલું હતું? 1 એટમોસ્ફિયર. મતલબ પહેલા જ્યારે પેટી હતી ત્યારનું દબાણ છે એ 1 એટમોસ્ફિયર હતું. હવે મેં દબાણ વધારી નાખ્યું છે. હવે જે હું દબાણ આપું છું એ 2 એટમોસ્ફિયર જેટલું આપું છું. પહેલા હતું કેટલું? 1 એટમોસ્ફિયર. હવે આપ્યું છે કેટલું? 2 એટમોસ્ફિયર. હવે જે કદ છે એ ઘટી જાય છે. પહેલા સમજી લો કે કદ છે એ 10 લીટર હતું. બરાબર, મારી પાસે આવડી મોટી પેટી હતી અને એમાં 10 લીટર વાયુ હતું. હવે દબાવવાથી જે વાયુ છે એ નાનો થઈ ગયો. નાનો કેટલો થઈ ગયો સમજી લો કે હવે અહીંયા આગળ 5 લીટર થઈ ગયો અને દબાણ કેટલું છે? 2 એટમોસ્ફિયર. તો આ બધી વસ્તુ ખબર પડી. પહેલા જે દબાણ હતું કેટલું? 1 એટમોસ્ફિયર. ત્યારે કદ કેટલું હતું? 10 લીટર. જ્યારે તમે દબાવો છો ત્યારે તમારી પાસે 5 લીટર જેટલું કદ થઈ જાય છે અને જે દબાણ છે એ 2 એટમોસ્ફિયર. હવે ધ્યાનથી સમજો. થયું શું? જ્યારે મેં દબાણ વધાર્યું છે, હું લખી નાખું છું આગળ, દબાણ જ્યારે મેં વધાર્યું 1 માંથી 2 કર્યું ત્યારે કદ 10 માંથી 5 થઈ ગયું, મતલબ કદ ઘટ્યું. સમજ્યા? દબાણ વધારું છું તો કદ ઘટે છે, દબાણ વધે છે ત્યારે કદ ઘટશે. આ એક વસ્તુ તમને ખબર પડવી જોઈએ. તો આને કેમ લખી નાખીશ? P વધે છે, V ઘટે છે. અથવા તો સારા શબ્દોમાં એકબીજાના તે વ્યસ્ત પ્રમાણમાં છે. વાત સમજાણી? શું? દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આની સૌથી પહેલા માહિતી આપણને બોયલ નામના વૈજ્ઞાનિકે આપી હતી, એટલા માટે એને કહેવાય છે બોયલનો નિયમ. તો બોયલના નિયમ મુજબ શું થશે? દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હું આને ખાલી એમને લખી નાખું છું, બીજું કાંઈ નથી કરતો. હું આને લખી શકું છું P ચલે છે 1/V અથવા તો V ચલે છે 1/P. બે રીતે લખી શકો છો, કાંઈ તકલીફ છે નહીં. હવે ધ્યાનથી સમજો. વાત કરીએ છીએ આપણે બીજા ગુણધર્મની અથવા તો બીજા પ્રકારના નિયમની, ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ કોની વાત કરશે? મારી પાસે જે કદ અને તાપમાન છે એની. કદ અને તાપમાન વચ્ચે સંબંધ કેવો છે એ સમજાવશે ચાર્લ્સનો નિયમ. વળી પાછી એ જ વસ્તુ, મેં એક પેટી લઈ લીધી. આ પેટીની અંદર કંઈક વાયુ હતો. વળી પાછો એટલો લઈએ 10 લીટર વાયુ હતો અને આ રૂમ તાપમાને પડ્યો છે. રૂમનું તાપમાન હું કહી દઉં છું તે 30 ડિગ્રી સેલ્સિયસ છે. આટલી વાત સમજાણી? 10 લીટર વાયુ હતો, પડ્યો છે 30 ડિગ્રી સેલ્સિયસે. વળી પાછી જે પેટી છે ને એ ફ્લેક્સિબલ છે. હવે હું શું કરું? જોજો, આને ગરમ કરું છું. હું ઉકાળવા માંડું છું, ગરમ કરું છું, સખત આને તાપમાન ઊંચું લઈ જાઉં છું. તો થશે શું? વાયુની ઝડપ છે એ વધશે. વાયુ તમારી પાસે હતો એની ઝડપ છે એ ઝડપ વધવા માંડશે. ઝડપ વધવાથી થશે શું? હવે એને વધારે ને વધારે કદ જોશે. ધ્યાન રાખો, તમને ખબર છે કે સોલિડ કરતાં વધારે લિક્વિડ કદ રોકે ને લિક્વિડ કરતાં ગેસ વધારે કદ રોકે. તો મતલબ તાપમાન જેમ વધારો છે એમ કદ વધતું જાય છે. એવી જ રીતે અહીંયા પણ થશે. વધારે તાપમાને જે ગેસ છે એને વધારે કદ જોશે. તો આ ઓટોમેટિકલી તમારી પાસે ચેમ્બર છે એ થોડીક મોટી થઈ જશે. જો આ ફ્લેક્સિબલ વોલ હોય તો વધારે તાપમાને એને કદ છે એ એક્સપાન્ડ થાય છે અને વધારે કદ જોશે. આટલું બધું કદ જોઈએ એમ સમજો. તો સમજણ શું પડી? જે વોલ્યુમ છે એ ચલે છે ટેમ્પરેચરના સમપ્રમાણમાં. અથવા તો ઊંધું, તાપમાન વધારશો કદ વધશે, કદ વધારો છો તાપમાન વધશે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ધ્યાનથી સમજજો. ત્રીજો ગુણધર્મ આપણે કહીએ છીએ. એક વસ્તુ જુઓ, આપણી પાસે પેરામીટર કેટલા હતા? મેઇનલી 3 હતા. એમાંથી આપણે કદનો દબાણ સાથે ગુણધર્મ જોઈ લીધો, કદનો તાપમાન સાથે જોઈ લીધો. તો વધ્યું શું? હવે તાપમાન અને દબાણની વાત વધી. જોજો, સમજો ધ્યાનથી. વળી પાછી એટલી જ પેટી છે પણ હવે ફ્લેક્સિબલ નથી. મતલબ આ પેટી છે એ મોટી નાની થઈ શકે નહીં. અને હું આનું તાપમાન વધારું છું, ગરમ કરતો જાઉં. તો જે વાયુઓ છે એ બધા ઝડપથી પ્રક્રિયા કરશે. શું પ્રક્રિયા નહીં, ગતિ કરશે, ભટકાશે જોરથી. અને જેટલા જોરથી ભટકાય છે એટલું જ તાપમાન છે એ વધારી મૂકે. જેટલા જોરથી આ ભટકશે એટલું તાપમાન છે એ વધશે. તાપમાન વધે છે સાથે સાથે દબાણ પણ વધે છે. તો અહીંયા આગળ દબાણ વધવા માંડશે. ભટકાવવું એટલે દબાણ આપવું. બરાબર? આપણને ખ્યાલ છે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાયુ જ્યારે સપાટી સાથે ભટકાય છે ત્યારે એ કંઈક દબાણ ઉત્પન્ન કરે છે. અહીંયા પણ એવું જ થશે. જો તમારી પાસે
જો તમારી પાસે આ વાયુઓ જોશ જોશથી ભટકાતા જાય છે તો ભટકાઈ ભટકાઈને દબાણ છે ઉપર લઈ જશે. ઠીક છે. હવે જુઓ તો હું લખી નાખીશ ગેલુસિકના નિયમ મુજબ પી ચલે છે ટી. અહીંયા ઊંધું પણ લખી શકો છો ટી ચલે છે પી, એનાથી કાંઈ ફરક પડતો નથી. આટલું ક્લિયર. હવે છેલ્લે આવે છે એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ એમ કહે છે કે કદ છે એ મોલના સમપ્રમાણમાં છે. યાદ કરો થોડીક વાર પહેલા મેં તમને સમજાવ્યું હતું ને, પહેલા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છીએ. શું કે જો તમારી પાસે 1 મોલ વાયુ હશે તો એનું જે કદ છે એ 22.4 લીટર, 2 મોલ વાયુ હશે તો એનું કદ થશે 44.8 લીટર, અને આવી રીતે આગળ તમે કરતા જઈ શકો છો. તો ખબર શું પડી? જેટલા મોલ વધારે એટલું કદ વધારે. ઊંધું કેવું હોય તો કદ વધારે એટલા મોલ વધારે. તો જુઓ કદ વધારે મોલ વધારે. આ 4 નિયમો તમને આવી રીતે યાદ રહેવા જોઈએ. બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક ને એવોગેડ્રો. હવે હું શું કરીશ? આ બધાને એક ભેગા કરી નાખીશ. ચલો બાળકો, હવે આપણે જોવાનું છે 5.6 આદર્શ વાયુ સમીકરણ. મતલબ હમણાં જે આપણે નિયમો ભણી ગયા છીએ ને એ બધાને એક ભેગા લઈ આવશું. જો નિયમો કયા કયા હતા? બોયલના નિયમે મને એવું કીધું હતું કે V ચલે છે 1/P. V છે એ P ના વ્યસ્ત પ્રમાણમાં છે, પહેલો નિયમ. બીજો નિયમ શું હતો? V ચલે છે T. તાપમાન સાથેનો સંબંધ જુઓ તો કદ અને તાપમાન છે એ બંને એકબીજાના સમપ્રમાણમાં હતા. ત્રીજું, V ચલે છે P. સોરી આ નહીં, આપણે જોવાનું છે V ચલે છે N. ઠીક છે, 3 વસ્તુ થઈ ગઈ. આ એવોગેડ્રો નિયમ છે, એમાંથી આપણે ત્રીજો નિયમ નથી જોતા. મારી પાસે ગેલ્યુસેકનો નિયમ હતો, એની મારે કાંઈ જરૂરિયાત નથી અત્યારે. કદ અને દબાણ, કદ અને તાપમાન, કદ અને મોલ, વાયુના મોલ, આ 3 કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. હવે ધ્યાનથી સમજો, હું આ ત્રણેય અલગ અલગ જે સંબંધ છે એ બધાને ભેગા કરી નાખું છું. કેમ ભેગા થશે? જુઓ, બધા વતી હું એક વખત લખી નાખું છું V ચલે છે 1/P ગુણ્યા T ગુણ્યા N. જુઓ, મતલબ જે નીચે હતા એને નીચે લખી નાખ્યા, દબાણ છે એ નીચે આવી ગયું, તાપમાન અને એના મોલ જે બંને ઉપર હતા એ બંનેને ઉપર જ રાખ્યા છે. સમજાણી વાત? તમારી પાસે તાપમાન અને મોલને ઉપર રાખ્યા, જે દબાણ છે એને નીચે રાખ્યું, બાકી બધું એમને એમ છે. હવે ધ્યાનથી સમજો, પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ હું હટાવી નાખું છું. મતલબ જે આગળ સપ્રમાણતા અચળાંકને હટાવી નાખું તો અહીં લખી નાખીશ V બરાબર K ગુણ્યા T ગુણ્યા N/P. આ K શું હોય છે? સપ્રમાણતા અચળાંક. K શું છે? સપ્રમાણતા અચળાંક. તો આપણે શું કર્યું છે? આગળ K લખી નાખ્યો છે અને K ને શું કહી દઈશું? સપ્રમાણતા અચળાંક. હવે ધ્યાનથી સમજો, આપણે શું કરશું? આ K છે એની બદલે બીજો સિમ્બોલ પણ લખી નાખો છો. તમે C લખી શકો છો, ગણિતમાં જે લખો છો એને પણ કહેવાશે સપ્રમાણતા અચળાંક. આની બદલે હું R લખું તો એ ચાલે. તમને મન પડે એ તમે અચળાંક અહીં આગળ લખી નાખો છો. મને આ K નથી ગમતો એટલા માટે હું R લખી નાખું છું. અને R ને પણ હું શું કહી દઈશ? R છે એ સપ્રમાણતા અચળાંક છે. એના સિવાય R નું બીજું પણ એક નામ છે, એને આપણે એમ કહી દઈશું વાયુ અચળાંક. બરાબર? આને શું કહી દઈશું? વાયુ અચળાંક. અને સારી રીતે આને યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ કહેવાય છે, પણ અત્યાર પૂરતું સમજો કે R છે. હવે જો આ દબાણ છે ને એ મને નીચે ગમતું નથી, હું એને ડાબી બાજુ લઈ જાઉં છું તો શું થઈ જશે? દબાણ ગુણ્યા કદ બરાબર N ગુણ્યા R ગુણ્યા T. આ બધાને ખાલી ફેર ગોઠવણી કરી છે, બાકી કંઈ નથી. તો જુઓ, આ એક સમીકરણ તમે યાદ રાખશો. જ્યાં સુધી વિજ્ઞાન પ્રવાહમાં છો ત્યાં સુધી આ કમ્પલસરી યાદ હોવું જોઈએ. ફિઝિક્સમાં પણ આવું જ આવશે. PV = nRT. બરાબર? કહેવાનો મતલબ શું? કોઈ પણ આદર્શ વાયુ માટે, સમજો મારા શબ્દોને, હું કહું છું આદર્શ વાયુ માટે હંમેશા દબાણ ગુણ્યા કદ. કોઈક આદર્શ વાયુનું તમારી પાસે દબાણ હોય, એનું કદ હોય, એ બંનેને તમે ગુણી નાખો છો તો તમને કેટલું મળશે? એમના મોલ ગુણ્યા અચળાંક ગુણ્યા તાપમાન. મતલબ કોઈ પણ આદર્શ વાયુ માટે દબાણ અને કદનો ગુણાકાર કરશો એ મોલ, અચળાંક અને તાપમાનના ગુણાકાર જેટલું થાય. ચલો, આ વસ્તુ મને સમજાય છે. દબાણ, કદ, મોલ અને તાપમાન, ચારેય વસ્તુ સમજાઈ ગઈ. પણ આ અચળાંક એટલે શું? વાયુ અચળાંકનો મતલબ શું? એનું મૂલ્ય કેટલું લેવાનું? સંખ્યા ક્યારે શું લેશું? એ પ્રશ્નો તમારી પાસે થતા હશે તો એ બધાનો જવાબ હું હમણાં જ આપું છું. અચળાંકની હવે આપણે વાત કરશું. અહીંયા સુધી સમજી લેજો શું છે. આ જ એક સમીકરણ છે, આપણું બ્રહ્માસ્ત્ર છે. આખા ચેપ્ટરના જેટલા પણ દાખલા છે એ બધા જ સોલ્વ કરવા હોય તો આપણું આ બ્રહ્માસ્ત્ર છે. હું આના પછીના લેક્ચરમાં તમને દાખલા સોલ્વ કરતા શીખવાડીશ.
પણ અત્યારે સમજી લઈએ કે આર નું મહત્વ શું છે ને આર થી મતલબ શું છે. ચલો બાળકો, હવે આપણે સમજવાનું છે કે આદર્શ વાયુ અચળાંક શું કરે છે, એનો અર્થ શું અને એના મૂલ્યો કયા કયા હોય છે. સમજો, મારી પાસે જે આદર્શ વાયુ અચળાંક છે એ ગોતવા માટે હું પેલા સમીકરણ લખી નાખીશ. સમીકરણ શું હતું? પીવી બરાબર એનઆરટી. આપણી પાસે આ એક જ સમીકરણ છે, બાકી કંઈ જ નથી. આમાંથી હું આર ને સૂત્ર કરતા બનાવું છું, બરાબર? તો આર આ બાજુ જ રહેશે. હવે આર સાથે જે ગુણાકારમાં છે એ સામે બાજુ મોકલશું તો ભાગાકારમાં જતા રહેશે, બરાબર? તો હું પેલા લખી નાખું છું પીવી, આખાના છેદમાં આવશે n ગુણ્યા ટી. હવે જે પદો છે ને બધાને લખી નાખું છું. હું અહીંયા આગળ લખી નાખીશ દબાણ, ગુણ્યા હું લખી નાખીશ કદ, આખાના છેદમાં હું લખી નાખીશ મોલ, અને આગળ લખી નાખીશ તાપમાન. આટલી વાત સમજાણી? તો મારી પાસે આર નો મતલબ થઈ ગયો દબાણ ગુણ્યા કદ છેદમાં મોલ ગુણ્યા તાપમાન. હવે સમજો, દબાણ જે મારી પાસે છે એને દર્શાવવા માટે એક બીજું સૂત્ર હોય છે જે તમે ભૌતિક વિજ્ઞાનમાં ભણતા હશો. દબાણ કેવી રીતે દેવામાં આવે? બળ ના છેદમાં ક્ષેત્રફળ. બળના છેદમાં ક્ષેત્રફળ. આવી રીતે કરો તો તમને દબાણ મળે, અને ગુણ્યા મારી પાસે કદ એમને એમ છે, છેદમાં નીચે મોલ અને તાપમાન એમને લખી નાખું છું. આ વાત સમજો. હંમેશા જો મારે બળ ગોતવું હોય, સોરી દબાણ ગોતવું છે તો કેમ લખાશે? માની લો કે આટલો ભાગ છે, ત્યાં આગળ હું કંઈક બળ લગાવું છું, બરાબર? તો એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું જે બળ છે એને જ આપણે શું કહીએ છીએ? દબાણ. આ તમે ભૌતિક વિજ્ઞાનમાં બહુ સારી રીતે ભણ્યા હશો કે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું જે બળ હોય એને કહેવાય દબાણ. તો હું દબાણને બળના છેદમાં ક્ષેત્રફળ તરીકે લખી શકું છું. હવે સમજો, માની લો કે આગળ મેં ચોરસ દોરી દીધું છે, સમચોરસ છે, અને એના ક્ષેત્રફળનું સૂત્ર પૂછું. યાદ કરો 10મા ધોરણનું ગણિત. તમને એક ચોરસ દોરીને આપ્યું હોય, એમાં ક્ષેત્રફળનું સૂત્ર તમને પૂછ્યું હોય, તો ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે ગણાશે? એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ યાદ છે, બરાબર? તો હું આને શું કહી દઉં છું સમજો. આ પણ એક લંબાઈ પ્રકાર છે, આ પણ એક પ્રકારની લંબાઈ છે. પહોળાઈને પણ તમે લંબાઈ કહી શકો છો, બંને સરખા છે એટલા માટે. તો એમ કહી દઈશ કે આ બંને છે લંબાઈ ગુણ્યા લંબાઈ. મતલબ એક બાજુની થોડુંક માપ છે અને બીજી બાજુનું માપ છે એ લખી નાખ્યું. હવે માની લો કે મારી પાસે ચોરસ નથી, મારી પાસે ઘન છે, એક સમઘન છે. તો આનું જે કદ આવશે, ક્ષેત્રફળ નથી આગળ સમજો, કદ છે. બંને વસ્તુ અલગ અલગ છે. આ 2D માટે છે, આ 3D માટે છે. જો મારી પાસે એક ઘન બનતો હોય, એનું મારે કદ ગોતવું હોય તો શું કરવાનું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ સમજી ગયા છો તમે? LBH આવું સૂત્ર આવતું હતું. હકીકતમાં શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો બરાબર લખી નાખું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ અહીંયા આગળ પણ બધા જે મૂલ્ય છે તો સેમ જ છે. તો હું શું કરી નાખીશ? લંબાઈ ગુણ્યા લંબાઈ એમ લખી શકું છું. અથવા તો એનું મૂલ્ય જો a હોય તો a ગુણ્યા a. વાત સમજાણી? તો શું ક્ષેત્રફળ જે છે એને હું કેમ લખું છું સમજો. ક્ષેત્રફળને લખાશે લંબાઈના વર્ગ તરીકે, અને જે કદ છે એને લખાશે લંબાઈના ઘન તરીકે. છોકરાઓ ધ્યાનથી સમજો. કોઈ પણ પદાર્થનું જે તમારી પાસે ક્ષેત્રફળ આવે છે એને લખવા માટે દબાણ છેદમાં આવશે લંબાઈનો વર્ગ. અહીંયા લખાશે લંબાઈનો વર્ગ, અને ગુણ્યા આવશે લંબાઈનો ઘન. અહીંયા આવશે લંબાઈનો ઘન. આખાના છેદમાં બળની નીચે, સોરી દબાણ નહીં આવે, બળ જ આવશે, મારી મિસ્ટેક છે. અહીંયા આવશે શું? બળ. બળની નીચે લંબાઈનો વર્ગ ગુણ્યા લંબાઈનો ઘન. હવે નીચે જે એમને એમ છે લખી નાખીશું મોલ ગુણ્યા તાપમાન. સમજો શું લખાશે? મોલ ગુણ્યા તાપમાન. એક જ મિનિટ, સોરી બાળકો, થોડુંક વોઇસ પોલ્યુશન હતું. હવે સમજો, આપણે વાત કરી હતી આગળ લંબાઈનો વર્ગ છે, અહીંયા આગળ લંબાઈનો ઘન છે. તો હું કટ કરી શકું છું. કેવી રીતે? અહીંયા આગળ જે વર્ગ છે એને તમે કટ કરી નાખશો ઘનની સાથે, તો વધી જશે ખાલી 1 ઘાત. તો આગળ લંબાઈની 1 ઘાત છે એ લખી નાખી. હવે જો બળ ગુણ્યા લંબાઈ, અથવા તો હું સારી રીતે કહું તો બળ ગુણ્યા સ્થાનાંતર. કોઈ પણ પદાર્થ છે, માની લો કે માર્કર છે, માર્કરને હું બળ આપું છું તો એ ખસે છે, બરાબર? એક દિશામાં ખસું તો એને કહેવાશે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ આપવાથી માર્કર આગળ ગયું એને કહેવાશે બળ ગુણ્યા સ્થાનાંતર. અને એને શું કહી દઈએ છીએ આપણે? યાદ કરો, કાર્ય કહીએ છીએ. બળ ગુણ્યા સ્થાનાંતર કરશો તો તમને કાર્ય મળશે. તો મારી પાસે આગળ એકમ બનશે કાર્ય, અને આખાના છેદમાં આવશે મોલ ગુણ્યા તાપમાન.
છોકરાઓ ધ્યાનથી સમજો, આવું શું કરવા કરી, આટલી બધી રામાયણ કરવાનો મતલબ શું છે? એમ કે આરનો જે એકમ છે એ તમારી પાસે કાર્યના છેદમાં મોલ પ્રતિ તાપમાન પણ આવશે. કાર્યના એકમ કયા હોય? ઉર્જાના એકમ હોય. જે જૂલ છે એનો એકમ આવી જશે. મોલનો એકમ લખવું તો એ મોલ જ રહેશે, અને તાપમાનનો છે એ કેલ્વિન આવશે. તો ક્યારેક હું આરના જ્યારે એકમ લખીશ ત્યારે ત્યાં જૂલ શબ્દનો ઉપયોગ થશે. આ ચોપડીની અંદર ક્યાંય નથી આપ્યું, સમજવાની વાત છે. આને આપણે હજી આગળ પણ લઈ જશું, પણ જલ્દીથી આનો એક વખત લખી નાખજો, આ કામમાં આવશે. ઠીક છે, હવે આના મૂલ્યની વાત કરીએ આપણે. એક જ મિનિટ. ચલો છોકરાઓ, હવે ધ્યાન દો. મારે આરનું મૂલ્ય ગોતવું છે. આના માટે એક જ વસ્તુ સીધી સાદી યાદ રાખવાની છે. તમારી પાસે એક પેટી છે, આ પેટીની અંદર વાયુ છે. વાયુ કેટલો છે? 1 મોલ વાયુ છે. અને જે કન્ડિશન્સ છે, જે શરતો છે, એ છે એસટીપી. એસટીપી નો મતલબ શું થાય ભાઈ? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તમારી પાસે આદર્શ તાપમાન અને દબાણની વાત છે. આદર્શ તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. આને જો હું કેલ્વિનમાં લખી નાખું તો શું લખાશે? મારી પાસે 273 કેલ્વિન જેટલું તાપમાન છે. સારી રીતે જવું હોય તો 273.15 એટલું જ કરીએ છીએ. 273.15 કેલ્વિનનું તાપમાન છે. દબાણ કેટલું હશે? 1 એટમોસ્ફિયર. બરાબર છે. અને કદ છે 22.4 લીટર જેટલું હશે. આ વાત શેની થઈ ગઈ? 1 મોલ જે વાયુ પડ્યો હોય એસટીપી કન્ડિશન ઉપર, તો એના માટે આ બધા મૂલ્ય આવશે. હવે હું આ બધા મૂલ્ય છે એ ઉપરની ઇક્વેશનમાં મૂકું છું. ઠીક છે, ત્યાં આગળ જુઓ દબાણ કેટલું છે, ત્યાંથી 1 એટમોસ્ફિયર. તો હું લખી નાખીશ 1 વાતાવરણ ગુણ્યા કદ લખી નાખું છું 22.4 લીટર. 22.4 લીટર કદ છે. આખાના છેદમાં મોલ. મોલ કેટલા છે? જો 1 મોલ છે. ઠીક છે, ત્યાં લખી નાખ્યા 1 મોલ ગુણ્યા મારી પાસે તાપમાન. તાપમાન કેટલું છે? તાપમાન જોશું 273.15 કેલ્વિન. તો લખી નાખશું 273.15 કેલ્વિન. હવે આ બધાની ગણતરી કરો, મતલબ 22.4 ના છેદમાં 273.15 કરશો, તમને જવાબ શું મળશે? જુઓ 0.082. આ કરી લેજો કેલ્ક્યુલેટર વગેરેમાં, તમને જવાબ છે આ જ મળશે. હવે એકમ જોજો, અહીંયા આગળથી આવશે વાતાવરણ, અહીંયા આગળથી આવશે લીટર, નીચે છે મોલ, એટલે હું લખી નાખીશ ને પ્રતિ મોલ તરીકે. મોલનો વ્યસ્ત હોય તો મોલ ઉપર -1 દેખાડી શકો. એવી જ રીતે કેલ્વિન, કેલ્વિન પણ વ્યસ્ત આવશે. આ જ વસ્તુને જો મારે અંગ્રેજી એકમમાં દેખાડ્યું તો શું થશે? 0.082 એટમોસ્ફિયર લીટર, લીટર એટમોસ્ફિયર પર કેલ્વિન પર મોલ. તો આ બંને એક જ પ્રકારના એકમ છે. આવી રીતના મૂલ્યો તમારે યાદ રાખવાના છે. આપણે આ મૂલ્યની સૌથી વધારે જરૂર પડશે આર તરીકે. બીજા મૂલ્યો પણ આવે છે આના, જેવી રીતે આવતા જશે એવી રીતે જોશું. કાં તો હું તમને નેક્સ્ટ ચેપ્ટરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આ સમજાવી દઈશ. આજે વધારે વિડીયો લાંબો ન થાય એટલા માટે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા સુધીનું બધું બરાબર વ્યવસ્થિત વાંચી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા દાખલા કરશું, તો દાખલા માટે તૈયાર રહેજો. ઠીક છે, અહીંયા સુધી રાખીએ છીએ, બાકી બધું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.